નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 846મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને આયુર્વેદના સુભાષિતો અને સૂત્રોનું વિશ્લેષણ આયુર્વેદના સુભાષિતો અને સૂત્રોનું વિશ્લેષણ ભાગ 10માં આયુર્વેદના સુભાષિતો વિશે વધુ માહિતી આપશે વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આપણે સુભાષિતો, શ્લોક, સૂત્રો, કહેવત આ અલગ નામથી જે શૃંખલા આપણે ચાલુ રાખી છે, આજે એનો 10મો એપિસોડ. અને આ સૂત્રો, સુભાષિતો, શ્લોકો સાગરને ગાગરમાં સમાવીને આપણને એક ઉપદેશ આપે છે. બહુ ટૂંકમાં, સારૂપે અને જાગૃત કરો એવા શ્લોક. હવે શ્લોકો તો વિદ્વાન સંસ્કૃતના આચાર્યો, વૈદો, ઋષિ એને સારી રીતે સમજી શકે એના મર્મને, પણ સમય જતા એને ગુજરાતીમાં લોકભોગ્ય ભાષામાં અને સમાજ ઉપયોગી, સમાજને ક્યાંક મદદ થાય, જાગૃત થાય, પોતાના સ્વાસ્થ્ય માટે, પોતાના ધર્મ માટે એવો પ્રયત્ન વિદ્વાનોએ કરે છે. આજે જે હું શરૂઆતના 5-6 શ્લોક લેવાનો છું, જે અગાઉ 3 શ્લોકમાં આપણે આખો વેબિનાર સમાપ્ત કર્યો હતો, એમ આજે અગાઉના જે 5-6 શ્લોક લઈશ એ બધા જ આપણને સ્પર્શે એવા, આપણને ઉપયોગી અને અનેક ઈશારા કરવા વાળા છે. એટલે આશા કરું કે શ્રોતાગણ બહુ ધ્યાનથી સાંભળે. સમાજને પીરસવા માટે બધા વિદ્વાનો આ મંચ ઉપરથી પ્રયત્ન કરતા હોય છે, પણ તે છતાંય આજે હું ખાસ વિનમ્ર ભાવે આપને પ્રાર્થના કહી રહ્યો છું કે હવે જે હું 5-6 શ્લોક શરૂઆતમાં લેવાનો છું એ બહુ સર્વને ઉપયોગી છે અને જાગૃત મન રાખી ને મંથન થાય એવી મારી આપ સર્વને નમ્ર પ્રાર્થના છે. અણુ હિ પ્રથમમ ભૂત્વા રોગઃ પશ્ચાત વિવર્ધતે સજાત મૂલો મુષણાતિ બલમ આયુષ્ચ દુર્મતે. હવે થોડું હિન્દી ગુજરાતી જે બે ભાષા સમજતા હોય એને થોડાક શબ્દો સમજાઈ જાય એવી વાત છે, પણ હું એને ગુજરાતીમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. રોગ પ્રથમ અલ્પ દોષયુક્ત ઉત્પન્ન થઈને પછી વૃદ્ધિ કરતો જાય છે, પછી સર્વાંગ શરીરમાં પોતાના મૂળ નાખે છે અને અસાવધ મનુષ્યના બળ તથા આયુષ્યને હરી લે છે, ચોરી લે છે.
આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે ઉગતો સૂર્ય પૂજાય અને ઉગતો શત્રુ દમાય. આ કહેવત જે આવી છે એ આ શ્લોકના મર્મની સાથે આવી છે. રોગ આપણને કોઈ પણ સ્વરૂપે આવ્યો, ચાહે તાવ રૂપે આવ્યો, ઝાડા રૂપે, પેટની ગડબડ રૂપે, અને એની ચિકિત્સા થઈ પણ એ પ્રમાણસર ન થઈ તો એ વખતે એ બાળ અવસ્થામાં, અણુ માઇક્રો અવસ્થામાં છે, પણ એને યથાયોગ્ય ચિકિત્સા ન મળે તો એ ધીમે ધીમે શરીરમાં પ્રસરી અને અનેક સ્થાન ઉપર આક્રમણ કરે છે. અને એના પછી એક અંગથી શરૂ થયેલો રોગ સર્વાંગ શરીરમાં ધીરે ધીરે બીજા અંગોને બગાડતા આખા શરીરમાં વ્યાપી જાય છે. અને ત્યારબાદ અઢળક પ્રયત્ન કર્યા પછી પાછા વરાય પણ ખરું, ન પણ વરાય, આર્થિક નુકસાની, પારિવારિક નુકસાની, સામાજિક, આ બધું જ પછી ધીમે ધીમે રોગની સાથે મૂળ કરતું જાય છે. એની સાથે એક મિત્રતા કરીને બધું જ નુકસાનીઓ સહન કરવાનો વારો આવે છે. અને અહીંયા એક શબ્દ જે વાપર્યો, દુર્મતે, એટલે જે વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય માટે સજાગ નથી એવા દુર્મતિ વાળા માણસો માટે ખાસ આ શ્લોક કંઈક ઈશારો કરી રહ્યો છે. આપણે ઘણીવાર એવું કહીએ કે કોઈ રોગ આવ્યો, ચિકિત્સા કરી લીધી, પણ પછી થોડા દિવસ પછી દર્દીના મુખે ઘણીવાર એવું સાંભળવા મળે કે ભલે હું સાજો થઈ ગયો પણ હજી મજા નથી આવતી શરીરમાં. ત્યારે તરત જ સજોગ થઈ જવું જોઈએ કે હજી થોડા બીજ અંદર રહ્યા છે અને એને સત્વરે નિર્મૂળ કરવા માટે યોગ્ય ચિકિત્સક પાસે જઈ અને પ્રયત્ન કરવો જોઈએ. હું હર હંમેશ કહેતો હોઉં છું કે સજાગતા તમારી હોવી જોઈએ, કારણ કે તકલીફ તમને પડે છે, એટલે જ તમારે જાગૃત રહેવાનું છે. ચિકિત્સક તો તમે જે કહેશો તમારા લક્ષણ ઉપર નિદાન કરશે, પણ ઘણીવાર એવું બને કે લક્ષણ કરતા પણ રોગ બીજો હોય અને એનું મૂળ ક્યાં ઘૂસી ગયું છે, ક્યાં સુધી એ ફેલાઈ ગયું છે એ ખબર ના પડે. આવી જશે, થોડા દિવસ પછી બધું આવી જશે, ખાવા પીવામાં થોડું મજબૂત ખાઈશું, શક્તિવાળું ખાઈશું એટલે આવી જશે. પણ જ્યારે અગ્નિની અંદર એ આક્રમણ કરીને બેઠું હોય અને અગ્નિ જે તમારી પૂર્ણ રૂપે સ્વસ્થ થવી જોઈએ એ ન થઈ હોય તો નાની કુલડી ઉપર ખીચડી મૂકો, બિરબલની ખીચડીની જેમ, એવી સ્થિતિ સર્જાય અને ચિકિત્સા જે થવી જોઈએ એ ન થાય. પછી એના મૂળ ધીમે ધીમે મજબૂત થઈ અને વડલાની જેમ ફેલાતા જાય છે. એટલે મારું નમ્ર સૂચન મેં પહેલા જ કહ્યું હતું કે સજાગ થઈને સાંભળજો. વ્યાપનોતિ સહસા દેહમ અપાતલ મસ્તકમ નિર્વર્તતે તુ કુપિતો મલહ અલ્પઃ અલ્પમ જલ ઔદવત. આ શ્લોક આના પછી એટલો જ અને એ જ ભાવાર્થ સાથે ઉપયોગી છે. પ્રકોપિત થયેલા દોષ જલના પ્રવાહની જેમ પગના તળિયાથી શિર મસ્તક સુધી સંપૂર્ણ શરીરમાં અચાનક કાર્ય કરે છે અને જલના પ્રવાહની જેમ ધીરે ધીરે શાંત થાય છે. આપણે અગાઉના એક વેબિનારમાં પણ ગુજરાતીનો હતો ત્યારે રોગ આવે ઘોડા વેગે ને જાય કીડી વેગે,
અગાઉ પણ મારા વેબિનારમાં હું આ કહેતો હોઉં છું અને કહ્યું છે કે કોઈ બે અંતર આપણે કાપવાનું છે. આપણા ઘરેથી કોઈ એક જગ્યાએ જવાનું છે, એ અંતરને કાપવા માટે માનો કે જેટલો સમય લાગતો હોય એટલો જ સમય એ અંતરથી પાછા ઘરે આવવા માટે લાગે. હવે ઉતાવળ કરી અને ભારે દવા, પાવર વાળી દવા લઈ અને દબાવવાની કોશિશ કરીએ તો જે વાહન આપણે ચલાવીને જતા હોય છે એમાં એક્સિલેટર આપવા જેવી વાત આવે, સ્પીડ વધારવા જેવી વાત આવે. એ સ્પીડ વધારો એટલે અકસ્માત થાય, બીજા અંગોને નુકસાન થવાની જગ્યા બને. જે ગતિએ રોગ આવ્યો છે એ જ ગતિએ જો એને પાછો વારવામાં આવે તો જ સંપૂર્ણ સ્વસ્થતા તરફ આપણે આવી શકીએ. બને છે અત્યારે સમાજમાં આપણે જોઈએ છે કે રોગની ચિકિત્સા કરવાના પણ આયુર્વેદ શાસ્ત્રએ ક્રમ બતાવ્યા છે. પથ્યપાલન, પહેલા હળવા યોગ, હળવા ઔષધથી આપણે જે નિદાન કર્યું છે એ યોગ્ય છે કે નહીં એના માટે હળવા ડોઝ આપી અને નક્કી કરવાનું છે કે ભાઈ આપણે જે નિદાન કર્યું છે દર્દીને 2-5% એમાં ફાયદો દેખાય, 10% ફાયદો દેખાય, પછી બીજા રાઉન્ડમાં એનાથી થોડીક ભારે અને થોડીક વધારે પ્રભાવી દવા, પછી એના પછી તો ક્રમે ક્રમે દર્દીને નુકસાન કર્યા વગર એને પાછો વારી શકાય. જોઈએ છે અને 2 પ્રકારના દર્દી હોય છે. એક દર્દીનો પ્રકાર એવો છે કે જે શીઘ્ર પરિણામની આશા કરે છે. એ શીઘ્ર પરિણામની આશા કરે એમાં એનો વાંક નથી, એનો કોઈ દોષય નથી, કારણ કે એને કામ કરતા આપણી જવાબદારી ઘણું બધું હોય છે. પણ એ ઉતાવળ અથવા શીઘ્રતા એને ઘણીવાર સરળ રોગને ગંભીર તરફ લઈ જાય છે. એ પણ સાથે વિચારવું જોઈએ. અને પછી ગંભીરતા તરફ જ્યારે પ્રયાણ થઈ જાય છે ને પછી 1, 2, 3, 4 અલગ અલગ અંગો અને અલગ અલગ નામના રોગો જોડાઈ જાય છે. એટલે દર્દી ઘણીવાર કહેતા હોય કે મને તો ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ છે, આ છે તે. આ નવા રિપોર્ટો પ્રમાણેની જે વાત આપણે સમાજમાં સાંભળીએ છીએ એટલે મેં આ ઉદાહરણ આપ્યું. તો આ એક પછી એક જે સ્ટેજ અને ફેઝ બદલાય છે એ કદાચ એવું બની શકે કે આ ઉતાવળ કરવાનું પરિણામ પણ હોઈ શકે. એટલે આ વસ્તુ પણ બહુ સમજવા જેવી છે અને બહુ શાંતિથી વિચારીને ઠંડા કલેજે યોગ્ય ચિકિત્સા થાય એવું આપણે વિચારવું જોઈએ. ત્રીજો શ્લોક જે છે એ આમ તો મારે ન કહેવાનો હોય, આ વૈદ્યો માટે અને ચિકિત્સકો માટે છે, પણ હું એટલા માટે કે આયુર્વેદ શાસ્ત્રની મહત્તા આપ સર્વને સંભળાય અને સમજાય એટલા માટે આ શ્લોક અમારા વૈદ્યોની વચ્ચે અવારનવાર જ્યારે અમારે વૈદ્યોનું સંગઠન બેઠું હોય અને એમાં બોલાતું હોય છે. નિદાને માધવ શ્રેષ્ઠ, સૂત્ર સ્થાને તો વાગ્ભટઃ, શારીરે સુશ્રુતઃ શ્રેષ્ઠ ચરકસ્તુ ચિકિત્સતે. હવે આ 4 આપણા આચાર્યો, એના નામ માધવ, વાગ્ભટ, સુશ્રુત અને ચરક. એ ચારે જે 4 ગ્રંથો આપણને આપ્યા છે, 4 ગ્રંથોની મહત્તા બતાવી છે. ડાયગ્નોસિસ, નિદાન, એમાં માધવ શ્રેષ્ઠ, કારણ કે માધવ ચરક, સુશ્રુત, વાગ્ભટ પછી આવ્યા છે. એટલે એમને આ લોકો
પછી પણ જે ફેરફાર સાથે નવા લક્ષણો દેખાયા, અંશાંશ કલ્પના, સૂક્ષ્મ લક્ષણો, એનું પૂર્ણ અભ્યાસ કરીને નિદાન માટે માધવ શ્રેષ્ઠ કહેવાય. સૂત્ર સ્થાને તો વાગ્ભટ. વાગ્ભટ્ટે જે સૂત્રો આપ્યા છે એ સૂત્રો તમામ જગ્યાએ અતિ ઉપયોગીતા વાળા છે, ઉપયોગી છે. શારીરે સુશ્રુત, એનેટોમી અને ફિઝિયોલોજી, શરીર રચના અને ક્રિયા શરીરનું જ્ઞાન સુશ્રુતે જે આપ્યું છે એના ઉપર પાછળથી બધા સંશોધનો થયા. એટલે સુશ્રુતને એનેટોમી અને ફિઝિયોલોજી, કારણ કે આજે સર્જરીમાં સુશ્રુતે જે પ્રણાલીથી જે હથિયારો બનાવ્યા હતા એના મહદ અંશે આજે પણ એ જ હથિયારો વપરાય છે. અને શ્રેષ્ઠ ચિકિત્સકે, જ્યારે ફિઝિશિયન એટલે ખાલી ઔષધથી ચિકિત્સા કરવાની હોય તો ચરકે જે રીતે ચિકિત્સા કરવાનું બતાવ્યું છે એ સૌથી શ્રેષ્ઠ છે. એને એક સૂક્ષ્મ માઇક્રો લેવલનું તબક્કાવાર પહેલા આ પછી આ પછી આ એ પ્રમાણે ચિકિત્સા કરવાની જે પ્રણાલી આપી છે એ આજે પણ મારા ગુરુ સીપી શુક્લ સાહેબ, ચરકના અતિ વિદ્વાન, અને એમને જે પ્રણાલી મને આપી એ પ્રણાલીના આધારે એ એમના જે મને શબ્દો, મને જ્ઞાન, મને આશીર્વાદ જે મળ્યા છે એ જ પ્રણાલીથી ચિકિત્સા જ્યારે હું કરું છું તો કદાચ સારા પરિણામ મળે છે. એટલે ગુરુ કૃપા અને ઈશ્વર કૃપા આ બંને મારા ઉપર છે એ હું સ્વીકારીને કહી રહ્યો છું. પછી ચોથો, ચિકિત્સા જગતમાં આ શ્લોક દરેક ચિકિત્સકને લાગુ પડે છે. અને આ શ્લોક આમ તો ન લેવો જોઈએ, પણ એક સામાન્ય જનતામાં ચિકિત્સકના ધર્મ જે બતાવ્યા છે એ ધર્મનો આમાં પ્રકાશ પડેલો છે. પછી એ કોઈ પણ વિજ્ઞાનના ચિકિત્સક હોય, પણ અહીંયા એનો જે ધર્મ બતાવ્યો છે એ ધર્મની વાત છે, ચિકિત્સકની. એટલે મને એમ થયું કે જે ભ્રમણાઓ ઘણામાં મગજમાં હોય છે એ પણ થોડું આમાંથી ભ્રમણા દૂર થશે. કવચિત ધર્મ, કવચિત મૈત્રી, કવચિત અર્થ, કવચિત યશ, કર્માભ્યાસ કવચિતેતિ ચિકિત્સા નાસ્તિ નિષ્ફલા. દરેક જગ્યાએ આર્થિક પાસું ન વિચારવાનું હોય. ત્યારે એ ધર્મનો ભાગ છે. એક ઇમરજન્સી હોય તો એવું ન વિચારી શકાય કે મારે પૈસા આપે તો જ એની ચિકિત્સા કરવી છે. એ ધર્મ છે, ચિકિત્સકનો ધર્મ છે. એ સાજો થશે એ પહેલું કેન્દ્રમાં હોવું જોઈએ. એને સાજો કરવાનો છે, મારે મારો ધર્મ બજાવવાનો છે. એક જીવની કિંમત એને હોવી જોઈએ. કવચિત મૈત્રી, કોઈ દર્દીને તમે ગંભીર રોગમાંથી મુક્તિ અપાવી હોય, અનેક રોગો સાથે એ માણસ જીવન જીવતો હોય, અને એવા દર્દીને જ્યારે તમે સ્વસ્થ કર્યા હોય તો એક સંબંધ બંધાય, સ્નેહ સંબંધ, જેને મૈત્રી કહી શકાય, એને તમારા માટે ઉભો હોય અને તમને એના માટે પ્રેમ હોય. કવચિત અર્થ, શ્રીમંતની કોઈ બીમારી એક ચિકિત્સકે ગંભીર બીમારીમાંથી એને સ્વસ્થ કર્યો તો એને પુરસ્કાર કરે, એને સન્માન કરે, એને મોં માંગ્યા પૈસા આપે. એટલે કવચિત અર્થ,
અર્થ એટલે પૈસા, દ્રવ્ય. કવચિત યશ, ઘણીવાર એવું બને કે શાસ્ત્રની ચિકિત્સાથી પર ચિકિત્સા થઈ હોય, એને સૂજી હોય ચિકિત્સકને કે આ પ્રયોગ કરવા જેવો છે, હું કરું, અને એ પ્રયોગ એને સફળ નીકળી જાય અને એ સમાજ માટે એક ઉપયોગી સંશોધન બની જાય, એમાં એની કીર્તિ થાય, એને યશ મળે. કર્મ અભ્યાસ કવચેતી, કઈ નહીં તો એનો કર્મ અભ્યાસ, એને રોજ જે પોતાના જે ચિકિત્સાના અનુભવો છે એની વૃદ્ધિ થશે. એક ભૂલ કદાચ ક્યાંક થઈ હશે તો બીજી વાર એ ભૂલ નહીં થાય, એ સુધારવાની તક એને મળશે. એટલે ચિકિત્સકને પણ નવું જ્ઞાન એનાથી પ્રાપ્ત થાય છે, એ પણ એક બહુ કેન્દ્રની વાત છે. ચિકિત્સા નાસ્તિ નિષ્ફળ, કોઈ પણ ચિકિત્સા નિષ્ફળ નથી થતી. આ રીતે અલગ અલગ તબક્કામાં પ્રયત્ન કરવાથી ક્યારેક ધર્મની, ક્યારેક મૈત્રી, ક્યારેક અર્થ અને ક્યારેક યશ, આ કંઈક ને કંઈક એને મળે છે. અને જો એ સંતોષી વૈદ હોય, એક નિયમ અનુસાર માપનું એની આજીવિકા પૂરતા પૈસા લઈને જો એ ચિકિત્સા કરતો હોય, તો આ બધાથી ઉપર ઈશ્વર કૃપા એના ઉપર વિશેષ હોય છે કે એ ઈશ્વર કૃપાથી એને નરસિંહ મહેતાની જેમ ડગલે ને પગલે સફળતા વધારે મળે છે. આ પણ એક બહુ મોટું પાસું આની સાથે જોડાયેલું છે. જો તમે નિસ્વાર્થ અને સાચી ભક્તિ સાથે, તમારા ધર્મ સાથે, તમારા કર્મ સાથે તમે જો ચિકિત્સા કરો તો ઈશ્વર તમને અવશ્ય મદદ કરે છે અને તમને સારું પરિણામ અપાવે છે. એના દ્વારા તમારી ખ્યાતિ, તમારી પ્રસિદ્ધિ વધતી જાય છે. આત્મનેવ મન્યતે કર્તારમ સુખ દુઃખયો તસ્માત શ્રેયસ્કર કરમ માર્ગમ પ્રતિપદ્યતે ન ત્રસેત. આ ચરકનું સૂત્ર છે. અગાઉ પણ મેં કહ્યું હતું એમ ચરક એટલે સૌથી પહેલા ગ્રંથકાર જેને કહેવાય, આત્રેય કહીએ, ચરક કહીએ, અગ્નિવેશ. આ ચરકના વિવિધ નામ સાથે આપણે સમજવાનું છે. મનુષ્યએ પોતાના રોગ આરોગ્યના કર્તા સ્વયં છે એવું માનવું જોઈએ અને પોતાના શ્રેયસ્કર એટલે પોતાના માટે સારું શું, શ્રેયસ્કર માર્ગને અનુસરે તો કાંઈ કરવાનું રહેતું નથી. એટલે દર્દીએ, કોઈ પણ માણસે પોતાના શરીર માટે સજાગતાની વાત, એને માંદગી આવે છે તો પોતાની ભૂલોથી, પ્રજ્ઞા અપરાધ, મિથ્યાભિમાન, અહંભાવ એનાથી આવે છે. કોઈની વાત ન માને, ચાહે પછી ગિરનારી મંડળના પ્લેટફોર્મમાંથી અનેક વૈદો કહેતા હોય, આવશે ત્યારે દેખા જાયગા. આ જે માનસિકતા, તો પોતે દુઃખી થાય છે અને પછી બહાર નીકળવા માટે જ્યારે કોકને સંપર્ક કરે છે ત્યારે ઘણીવાર એવું પણ બને કે બહુ મોડું થઈ ગયું છે. એટલે કોઈને કોઈ વ્યક્તિને કોઈ ત્રાહિક વ્યક્તિ માંદગી આપતું નથી. કહેવાનો ભાવ પોતાની ભૂલો જ, પોતાની અજ્ઞાનતા, પોતાનો અહંભાવ, પોતાની પ્રજ્ઞા અપરાધ એટલે શાસ્ત્રએ કીધું છે, આપણને કીધું હોય કે રાતે વહેલા સુવે વહેલા ઉઠે વીર. હવે એ પ્રમાણે પૂરે સૂર્યવંશી થાય, 7, 8, 9 વાગે ઉઠે, તો આ બધા ધીમે ધીમે કાળક્રમે રોગો કરવાના. એ વાત અહીંયા ધ્યાનમાં લેવાની છે. કારણ કે એ દુઃખી થશે, એનો સમય પાકે ત્યારે. જેમ આંબો તો મોટો વૃક્ષ હોય છે, પણ એને ફળ લાગે છે હોળી પછી, અને અમુક સમય પછી ફળ આવતા બંધ થઈ જાય, ફરી પાછા બીજા વર્ષે. એમ રોગ પણ એવો હોય છે, ઋતુની સંધિમાં અથવા તો પ્રકૃતિ મુજબ
અમુક સમય માટે રોગ આવે, એની ચિકિત્સા બરાબર ન થાય તો એના બીજ રહી ગયા, એ ફરી પાછું એનો સમય આવે એટલે ફરી એ ઊભું થાય. આ પણ ક્રમ એક શાસ્ત્રએ બતાવ્યો છે. એટલે આ પણ બહુ અગત્યની વાત છે. અને એક બીજો છે જે ગયા વખતે મેં ઈશારો કર્યો હતો, અત્રે એક ખુલાસાવેર એ શ્લોક સાથે હું કહી રહ્યો છું. ઋણશેષ વ્યાધિશેષમ જ અગ્નિશેષમ તથૈવ ચ પુનઃ પુનઃ પ્રવર્ધન્તે તસ્માત શેષમ ન કાર્યેત. હવે ઋણ એટલે દેવું, જો થોડું પણ દેવું બાકી રહી ગયું હોય ને આપણે એમાં ચૂકવવામાં અસક્ષમ થઈ જાય તો વ્યાજના ઘોડા ચડતા જાય અને દેવું વધતું જાય. વ્યાધિશેષ એટલે અહીંયા રોગની વ્યાજ છે કે માંદગી પણ જો પૂર્ણ રૂપે સ્વસ્થ રીતે જોવામાં, દબાવવામાં અને ચિકિત્સા કરવામાં પૂર્ણ રૂપે ન કરી હોય. અમારો એક અનુભવ છે, દુઃખ ન લગાડતા પણ આ વાસ્તવિકતા છે કે દર્દીને થોડો વખત માટે ચિકિત્સાથી ફાયદો થયો, પછી એ 50% થયો, 60% થયો, 70%. એટલે દર્દી એવું માને છે કે હવે મને કઈ હમણાં તો કોઈ તકલીફ નથી ને, મારે દવા બંધ કરી દેવી છે. હવે અમે તો એમને કોઈ આવું સૂચન પણ નથી કર્યું, પણ એ પોતાની જાતે, પછી એની અંદર ઘણા પરિસ્થિતિ હોય છે, આર્થિક પરિસ્થિતિ હોય, પારિવારિક હોય, જવાબદારી સાથેનું કામ હોય, ઘણા બધા એના પ્રશ્નો છે. પણ અંતે એ જે થોડું ઘણું બાકી રહી ગયું હોય છે ને, એ પછી કાળક્રમે અમુક સમય પછી એ પાછું નવા સ્વરૂપ અને નવા નામથી બહાર આવે છે. એટલે અહીંયા વ્યાધિશેષ શબ્દ વાપર્યો છે. એક થોડું પણ દોષ, એક બીજ પણ રહી ગયું, જેમ નીંદણની સાહેબ ઘણીવાર વાત કરતા હોય કે નીંદણ ખેતરમાં બિનજરૂરી દેખાય, પણ એ ક્યારે એની જાતે સુકાઈ ગયું, એના બીજ અંદર પડ્યા, ફરી પાછું એ થાય. આ એ જ વસ્તુ અહીંયા છે. એક થોડો પણ દોષ રહી ગયો તે પુનર્ભવન થશે એનું. અને અગ્નિશેષ એ તો આપણે જાણીએ જ છીએ કે તણખલામાં અગ્નિ હોય અને એને પવન મળે એટલે તરત જ પાછી જ્વાળા પ્રકાશિત કરે છે અને ફરી પાછી દાવાનળ તરફ લઈ જાય છે. આ ત્રણ શબ્દો જે શાસ્ત્રોમાં બતાવ્યા છે, એ ત્રણેય શબ્દોનું મૂલ્ય બતાવ્યું અને એના જ માટે કીધું છે દેવું, વ્યાધિ અને અગ્નિ, આ ત્રણમાંથી એક પણ અલ્પશેષ રહી જાય તો સમયે સમયે વધે છે, એટલે આને નિર્મૂળ કરવું જ યોગ્ય છે. આ વાત છે આપણા ઋષિ આચાર્યોએ આપણને આપી અને આપણને સજાગ કરવા માટે જે એમનો પ્રયત્ન રહ્યો, એ મેં આ 6 શ્લોક જે મેં પહેલા કહ્યા હતા કે હું 6 શ્લોક પહેલા કહીશ, એ ધ્યાનથી સાંભળજો અને પછી આપણે હવે બીજા ક્રમોના શ્લોકો ઉપર આગળ વધીએ. વાયુરાયુર બલમ વાયુર ધારતા શરીરિનામ વાયુર વિશ્વમ ઇદમ સર્વમ પ્રભુ વાયુશ્ચ કીર્તિત. વાયુ જીવન છે, વાયુ જલ છે, વાયુ શરીર ધારક છે, વાયુથી જ આ વિશ્વનું સંચાલન ચાલે છે અને વાયુને સર્વના પ્રભુ આત્મા કહેવાયા છે. આ વાયુ એટલે શું? તમે જુઓ, આમ હાથમાં આમ કરીને મુઠ્ઠી બંધ કરો, મુઠ્ઠીમાં કંઈક આવ્યું હશે એવું તમારું અનુમાન છે, પણ તમને વાયુ દેખાશે. આપણે અત્યારે બધા, હું મારા ઘરે છું, આપ પોતાના ઘરે છો, આપણી આજુબાજુમાં વાયુની અનુભૂતિ થાય છે, સ્પર્શે છે તે, પણ દેખાતો નથી. એ જ વાત આપણા શરીરમાં પણ છે અને એ જ વાત, અને એટલે જ માણસ જ્યારે પ્રાણ છોડે છે ત્યારે એનો છેલ્લો નિશ્વાસ જે નીકળે છે
એ વાયુ સ્વરૂપે જ હોય છે. આ વાયુ જ શરીરનું સંચાલન કરે, જેમ વાયુ સૃષ્ટિનું સંચાલન કરે, પિંડેશો બ્રહ્માંડે, આવું સૂત્ર છે આપણે. તો જે વાયુ સૃષ્ટિનું સંચાલન કરે છે એ જ વાયુ સૃષ્ટિના અંશ દરેક જીવાત્માનું પણ સંચાલન કરે છે. એટલે વાયુનું પ્રભુત્વ બહુ છે. અને એટલા જ માટે અગાઉના વેબિનારમાં પણ હું બોલ્યો હતો, એક શ્લોક બોલ્યો હતો, અને અગાઉના ઘણા વેબિનારોમાં હું આ બોલ્યો છું. આપને યાદ કરાવી દો 2 શબ્દો કહીને. પિત્ત પંગુ, કફ પંગુ, આ શ્લોક હું અવારનવાર બોલતો હોઉં છું. વાયુ જે છે એ રોગનું કારક હોય છે, અને એ જ વાયુની વાત અહીંયા કીધી છે કે વાયુ જો તમારો નિયંત્રણમાં શરીરમાં પ્રમાણસર સંચરણ કરતો હોય તો તમારા શરીરને માંદગી ન આવે. પણ આ વાયુ સ્વતંત્ર હોવા છતાંય શરીરના અંગો સાથે જે બીજા કફ અને પિત્તના સ્થાન છે એને જો સમ્યક ચાલવામાં મદદ કરે તો બરાબર છે, સ્વસ્થતા કહેવાય, સમતા રાખે. પણ આ તોફાની વાયુ જ્યારે કફના સ્થાનને કે પિત્તના સ્થાનને પોતાની સ્થાન ભ્રષ્ટ કરાવીને બીજે લઈ જાય ને, ત્યારે રોગોની હાડમાળા ચાલુ થાય, અને એક પછી એક કંઈક ને કંઈક આવતું રહે. આ આપણા આયુર્વેદમાં આ વિજ્ઞાનને છે આ ટૂંકામાં કફ, વાત, પિત્ત અને રજસ અને તમસ, આ 2 મનોભાવો છે ને. પેલા શરીરના ધાતુ કો, દોષ કો, પોષક તત્વો કો, પંચમહાભૂતના અંશો કો, વિવિધ નામથી એને જોઈ શકાય. આ 3નું જ બંધારણ હોય છે શરીરમાં. અને કોઈ એમ કહેતું હોય કે મારામાં વાયુ નથી, વાયામાં, એવું બને જ નહીં. પૃથ્વી તત્વ વગર માણસ ઉભો જ રહી ના શકે, એનામાં બેલેન્સ જ ના હોય. અને પૃથ્વી તત્વ એ કફનું છે. અગ્નિ એનું હલનચલન, એની પાચન ક્રિયા, એ બધું અગ્નિને આધીન હોય છે. એટલે અગ્નિ વગર પણ રોગમાં તમે જુઓ તો ઘણા એવા અંગોના રોગ આવે છે કે અન્નળી સંકોચાઈ જાય, લકવા મારી જાય. જે ચેતનનું પ્રમાણ છે, અગ્નિનું પ્રમાણ છે, એ જ્યારે હરવું પડી જાય ત્યારે આવા રોગો આવે છે. એટલે ત્રણેય હોય છે, પણ પ્રમાણ, ટકાવારી પ્રમાણે દરેકમાં એનો ક્રમ અલગ અલગ હોય છે. એટલે વાયુ એનો કર્તા છે. અને માના ઉદરમાંથી પણ બાળક જ્યારે બહાર ધકેલાય છે ને, ત્યારે એ વાયુ જ એને પ્રવૃત્તિને બહાર લાવે છે. એટલે વાયુ જ કર્તા છે. એ ત્યાં પણ એક પ્રમાણિત આપણને પ્રમાણ જોવા મળે છે. એટલે વાયુની વિશેષતા બહુ છે. અને વાયુ જો સમજાઈ જાય તો એક ચિકિત્સકને પણ સારું થાય, અને એક પોતાને સ્વસ્થ રહેવા માટે પણ આશીર્વાદરૂપ સહાય કરે. પછી યથા ભૂમિ તથા તોયમ, યથા બીજમ તથા અંકુર, યથા દેશ તથા ભાષા, યથા રાજા તથા પ્રજા. આ શ્લોક કદાચ તમને એવું લાગશે કે આ શ્લોક આવ્યો ક્યાંથી? આવો તો શ્લોક આયુર્વેદમાં ના હોય. પણ આ બહુ જ ગુહ્ય એટલે કે માર્મિક શ્લોક છે. યથા ભૂમિ તથા તોયમ. ધાન્યો જે પાકે છે, કઠોળ જે પાકે છે, શાકભાજી જે પાકે છે, જમીન તો જમીન છે, ધરતી તો ધરતી છે, પણ અમુક જમીન ઘઉં માટે ઉપયોગી સારી હોય છે, અમુક ચોખા માટે ઉપયોગી હોય છે, અમુક મકઈ માટે હોય છે. અને એ બધાની ઉપજ માટે આ ભૌગોલિક આબોહવા, એટલે કીધું યથા ભૂમિ તથા તોયમ. હવે પાણી પણ એ જગ્યાનું એવું જ હોય છે.
એટલે ભૂમિ અને પાણીના સંયોજનથી એની ઉત્પત્તિ સારી થઈ છે. યથા બીજમ તથા અંકુરમ. ત્યારે એવું જોવા ન મળે કે મગફળી વાવી હોય ચણા ઉગ્યા હોય. એટલે મા બાપે જે વસ્તુ આપી છે એ એટલે જ આપણે જોઈએ છીએ કે બાળકનો જન્મ થાય ત્યારે ઘણીવાર બાળકના જન્મ થયા પછી જે સગાવાના ઓળખીતા પારખીતા જોવા આવે ત્યારે તરત ચહેરો જોઈ કે એની મમ્મી જેવો છે, એના પપ્પા જેવો છે, એના કાકા જેવો છે, એના દાદા જેવો છે. આ એનું છે યથા બીજમ તથા અંકુરા. પછી યથા દેશ તથા ભાષા. આ આપણે જાણીએ છીએ કે 12 ગામે બોલી બદલાય, પણ એ દેશનો પણ મહત્વ છે. કારણ કે જે દેશમાં જે બાળકનો જે 9 મહિના ગર્ભકાળ ગયો છે એનું બંધારણ, એ પ્રકૃતિ, એ પર્યાવરણ અને એની સાથે બન્યું છે. એટલે એ પણ કેન્દ્રમાં રાખીને આ સમજવાનું છે. અને યથા રાજા તથા પ્રજા. હવે અહીંયા રાજા અને પ્રજાની વાત કરી છે, પણ ધર્મના મોભી હોય ને એ પણ રાજા જ કહેવાય, પરિવારના રાજા. એ જે સંસ્કાર ને સિંચન આપે તેનું પરિવારનું સંચાલન એ રીતે ચાલે. એટલે અહીંયા આપણે એ ભાવમાં લેવાનું છે. આપણે રાજ્યની વાત નથી કરવાની, પરિવારના સંસ્કાર અને સિંચન અને શિક્ષણ આ ત્રણની વાત કરવાની છે. અને હું ઘણીવાર કહું છું કે સંસ્કાર, શિક્ષણ અને આ બે જો પૂર્ણ રૂપે ઘરના મોભીઓએ, વડીલોએ જો એમના બાળકોને આપ્યા હોય તો સમૃદ્ધિ તો આ બે હશે તો સમૃદ્ધિ આવવાની જ. પણ આ બેમાંથી એક જગ્યાએ ભૂલ થઈ હશે તો અવશ્ય એ પરિવારમાં ઘણા બધા પ્રશ્નો જોવા મળશે. હવે આ જે શ્લોક છે ને એ પણ આયુર્વેદના એવા પાસાને ઉજાગર કરે છે કે જેમાં આપણે ઘણો બધો પ્રકાશ પાડશે. શાકેન રોગાહ વર્ધન્તે પયસઃ વર્ધતે તનુ ઋતેન વર્ધતે વીર્યમ માસાન માસમ પ્રવર્ધતે. આપણે શું કહીએ છીએ એનો પ્રકાશ આવશે. શાક વધુ ખાવાથી રોગ વધે છે. હવે તમને એમ થાય તો શું શાક બંધ કરવું? એવું નથી. ઋતુજન્ય શાકો ખાવાની વાત છે. આપણને ભાવતા નહીં, પણ ઋતુજન્ય જે ઋતુ પ્રમાણે પ્રાપ્ત હોય એ શાકો ખાવાની વાત છે. એકના એક શાકો પર જો મારો રાખીએ તો રોગો વધવાના. પછી પયસઃ વર્ધતે તનુ, એટલે દૂધ વધારે પીવાથી શરીરની વૃદ્ધિ થાય છે. હવે અહીંયા વૃદ્ધિ શબ્દ નો ભાવાર્થ બહુ ઊંડાણથી સમજવાનો. એની ઊંચાઈ, પહોળાઈ એ તો બરાબર છે, પણ આંતરિક અંગોનો પણ વિકાસ. કારણ કે દૂધ સંપૂર્ણ આહાર છે, એટલે સંપૂર્ણ પોષકતા દૂધ દ્વારા મળે છે. વર્તમાન સમયમાં દૂધના વિવાદો ઘણા છે, પ્રશ્ન તો ઘણા આવીને ઉભા રહી ગયા છે. દૂધ પીવું, દૂધ ન પીવું, પીવું તો કયું પીવું, કયા પ્રાણીનું પીવું, કયા સમયે પીવું, એના વિકલ્પો આવી ગયા. પણ આ શાસ્ત્રો જ્યારે લખાયા ત્યારની સ્થિતિ અલગ હતી. આજે પણ મનુષ્યનું શરીર બદલાયું નથી. 4 યુગનો ચોથો ચરણનો કળિયુગ ચાલે, પણ એવું નથી થયું કે પહેલા 4 હાથવાળા માણસ હતા, હાઈટ એની 10 ફૂટ 12 ફૂટ હતી, એ જ કદ, એ જ શરીર, બધું એક છે. પણ બંધારણમાં ફરક પડવા માંડ્યો.
જ્યારથી દૂધનો મારો અવસર થયો ત્યારે શરીરના બંધારણમાં જે વિકાસ થવો જોઈએ, વૃદ્ધિ થવી જોઈએ, એમાં પરિવર્તન જોવા દેખાયું છે. પછી ગ્લુટેન વર્તતે વીર્યમ, એથી શુક્રની વૃદ્ધિ થાય. આજે પરિસ્થિતિ બહુ જટિલ બની ગઈ છે. ઘી ખાવું ન ખાવું, અમુક લોકોમાં ન ખવાય, અમુકમાં આમ કરાય, આવી પણ પરિસ્થિતિ આવી છે. પણ હું તો મારા દર્દીઓ સાથે, કોલેસ્ટ્રોલના દર્દીઓને, હા, એ મારો ઔષધનો વિષય મારો છે, એટલે મારા ઔષધ સાથે એવરેજ 30 ml ગાયનું ઘી પીવડાવીને કોલેસ્ટ્રોલ મટાડ્યા છે એવા દર્દીઓના મારા રેકોર્ડ છે. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. આ ઘી અને દૂધ અમુક દર્દીઓને એકલા દૂધ ઉપર રાખીને ચિકિત્સા કરું છું. અહીંયા વૃદ્ધિ બતાવી છે, પણ જ્યારે મને એમ લાગે કે આને મલ્ટીપલ ડેફિશિયન્સીના પ્રોબ્લેમ છે તો હું દૂધ ઉપર રાખી, હા, મલાઈ તારવેલું દૂધ એમાં હોય છે, એ વાત 100% છે, પણ એકલા દૂધ ઉપર વધારે રાખી અને મારા ઔષધો આપું છું. એનું વજન પણ ઘટે છે અને એની સ્વસ્થતા પણ વધે છે. આ મારા અનુભવ છે. એટલે આ શાસ્ત્ર જે આપણને ઈશારા કરે છે ને, એ બહુ માર્મિક હોય છે. કારણ કે એ વિદ્વાનો માટે, સમજદાર માટે છે, જેને કઈ ઉતારવું જ નથી મગજમાં, એમના માટે તો શાસ્ત્ર કે વિદ્વાનની કોઈ જરૂરત જ નથી. એ પ્રજ્ઞાપરાધી છે, એમના મનનો અહમ એમને નડે છે. પણ જે વસ્તુ શાંતિથી સમજીને જે સમજવા જેવી વાત હોય છે, એ જ્યારે નથી સમજતા ત્યારે બહુ દુઃખ થતું હોય છે. હું હંમેશા કહેતો હોઉં છું કે મેં આયુર્વેદ સાથે જે મારો આત્મા જોડ્યો છે, મારો પ્રાણ જોડ્યો છે, મારું રક્ત છે, એટલે ઘણીવાર દર્દીઓના મુખ્ય અમુક શબ્દો સાંભળીએ કે દર્દી ગયા પછી પણ 1 કલાક સુધી મને અસ્વસ્થતા દેખાય કે આ વ્યક્તિને એના ભવિષ્યની ચિંતા નથી લાગતી. આવું અંદરથી અવાજ આવે છે. એટલે આ પણ બહુ દુર્ભાગ્યવશ મારે ન બોલવું જોઈએ, પણ મારે બોલવું પડ્યું એટલા માટે કે અમે સમાજની વચ્ચે દર્દીઓના શબ્દો સાંભળીએ છીએ ત્યારે અમને ઘણીવાર એવા શબ્દો સાંભળવા મળે છે કે જેનું દુઃખ એ અમને આપીને જાય છે. અને માસાન માસમ પ્રવર્ધતે, માંસ આપણે તો નથી ખાતા. સનાતનમાં અને આયુર્વેદમાં આ બધા પાછળથી બધા ફેરફારો સાથે અમુક લોકો આવી ગયા છે. પણ અહીંયા જે વાત કરી છે કે માંસના ખાનારાનો માંસ વધે, સીધી વસ્તુ છે. એના ગુણ એના કામ કરે છે. જે માંસમાં ગુણ હોય એ જ ગુણ એમાં એને બધું વૃદ્ધિ કરે છે. એટલે જ તો આપણે કહીએ છીએ કે ખોરાકના ગુણધર્મને ધ્યાનમાં રાખી અને આહાર આયોજન કરો. તમારા માટે કયું, તમારા બંધારણમાં, તમારી પ્રકૃતિ મુજબ કયો આહાર તમને ઉપયોગી છે એ તમે નક્કી કરો. તમે ન નક્કી કરી શકતા હોય તો તમારા પરિચિત વૈદ પાસે જાઓ, 1 પાસે, 2 પાસે. પણ આ બંનેનો અભ્યાસ કરી પ્રકૃતિ તમારી કઈ છે, તમારે કેવો આહાર લેવો જોઈએ, આટલું તો કરી શકાય ને. માંદગી આવવાની વાત એક બાજુ રાખો, પણ તમારે કેવો આહાર લેવાનો ને શું ધ્યાન રાખવાનું છે, આટલું પણ. અને આપણા ગિરનારી મંડળના વૈદો તો બધા મોટા મંડળ છે, નિખાલસથી. પણ હા, તમે ગંગાને તમારા ઘરે બોલાવો એ વ્યાજબી ન કહેવાય. તમારે એકવાર એની પાસે જવાનું છે. એ વિનમ્ર ભાવે, પ્રેમથી તમને તમારા સ્વાસ્થ્ય અને તમારા શરીરને જોઈને તમને જે સૂચન કરશે ને, એ પણ તમને માંદગીથી દૂર રાખવા માટે ઘણું ઉપયોગી થશે. એના પછી પિતાસી સ્વાદ મિતાસી સ્યાદ. અરે પિતાસી સ્યાદ
મિથાસી સ્યાત કાલબોધિ ભોગી જીતેન્દ્રિય પશ્યન રોગાન બહુન કસ્તે બુદ્ધિમાન વિષમાસતમ. આ પણ ચરકનો શ્લોક છે. મિથાસી સ્યાત એટલે તમારી વિષમાસનથી અનેક કષ્ટદાયક રોગો થાય છે, માટે બુદ્ધિમાન મનુષ્યોએ પથ્ય કર. મેં હમણાં જે કહ્યું એમ પોતાની પ્રકૃતિને અનુરૂપ શું લેવું જોઈએ. પથ્ય કર. માત્રા અનુસાર કેટલી માત્રામાં લેવું. ભાવતું હોય એટલે આખું પેટ ભરાઈ જાય એટલું ન ખવાય. અને શાસ્ત્રમાં દર્શાવેલ સમય પ્રમાણે ભોજન કરવું જોઈએ. આ ત્રણ વાત જો આપણે નિયમમાં પાડીને મક્કમ મને જો આપણે સ્વીકારી લઈએ તો પણ આપણે એક સારું જીવન અને સ્વસ્થમય જીવન જીવી શકીએ, એમાં કોઈ સંદેહ નથી. આ આપણા માટે હિતકર શું અને અહિતકર શું એ આહારનું આપણને જ્ઞાન હોવું જોઈએ. એની માત્રાનું જ્ઞાન હોવું જોઈએ, કેટલી માત્રામાં ખવાય અને કયા સમયે ખવાય. શાસ્ત્રએ તો એના કાળ બતાવ્યા છે, પણ એક સરળ ભાષામાં કહેવાય કે 4 થી 5 કલાકના અંતર પછી નવું કોઈ પણ ચણાના 2 દાણા પણ 4-5 કલાકના અંતર પછી નાખવા જોઈએ. પછી રસ્તામાં ચણા દેખાય, ચણા ખાધા ને ચોકલેટ દેખાય, ચોકલેટ ખાધી ને બીજું કઈ દેખાય. આ તમે માત્રા ગમે તે લીધી, નાની કે મોટી, પણ જેવું તમે મુખમાં મૂકો છો એટલે તમારા શરીરના અંદરના પાચક રસોનું જે આખી સિસ્ટમ છે એની સ્વિચ ચાલુ થઈ જાય છે અને શરીરના બધા જ અંગોમાંથી પાચક રસોનો સ્ત્રાવ વધી જાય છે. હવે તમે ખોરાક એક ચોકલેટ ખાધી, એ ચોકલેટને 2 ટીપા કે 4 ટીપાની પાચક રસની જરૂર છે, પણ ત્યાં શરીર એવું વિચારતી જ નથી. એ તો એના નિયમ મુજબ જેટલો સ્ત્રાવ કરવાનો હોય છે એટલો કરે છે. એ સ્ત્રાવની વિષમતાથી શરીરની અંદર રોગોની બીજની સ્ફુરણ થાય છે. એટલે સમયની મર્યાદા પણ શાસ્ત્રોએ બતાવી છે. નાયા પછી ખાવું જોઈએ, ખાધા પછી નાવું ન જોઈએ. આ બધું જ અગ્નિને જાળવવા માટે આપણને બતાવે છે. એટલે આ પણ એટલું જ કેન્દ્રમાં રાખી અને આપણે આપણા હિત માટે જે જરૂરી હોય એ સ્વીકારીને ચાલો. આ શ્લોક મારો જીવન મંત્ર બની ગયો છે અને આ શ્લોક અનેક વાર મેં મારા વેબિનારોમાં પણ કીધો છે, પણ પુનઃ હું આજે કહી રહ્યો છું. પથ્ય સહતિ ગદાર્થસ્ય કિમ ઔષધિ નિષેવણમ પથ્ય અસતિ ગદાર્થસ્ય કિમ ઔષધિ નિષેવણમ. પથ્ય પર રહેનાર રોગીને ઔષધ લેવાની શું જરૂર છે, જે આપણે અગાઉના શ્લોકમાં પણ કીધું. હિતકર અને અહિતકર. જે તમારા શરીર માટે હિતકર છે એ પથ્ય કહેવાય, અને જે તમારા શરીરને બાધક છે, રોગજનક છે, એ અહિતકર કહેવાય, અપથ્ય કહેવાય. એટલે પથ્ય પર રહેનાર રોગીને ઔષધ લેવાની શું જરૂર છે, અન્ય પથ્ય ન પાળનાર રોગીને એકલી ઔષધ સેવનથી શું લાભ થવાનો છે. કારણ કે ખોરાક તમે બધું તમારું મન ભાવતું ને તમારા મનમાં જે ઉદ્ભવે એ પ્રમાણે તમે નક્કી કરો. હવે અમારે ઘણીવાર એવું બને કે અતિસારનો દર્દી હોય તો અમે એને દહીં ખાવાનું કહીએ, પણ જ્યારે અમુક પ્રકારના રોગ હોય તો અમે એમને પૂછીએ, અમે એમને કહીએ કે તમારે દહીં અને છાશ લેવાની નથી. તો એ અમને પાછો પ્રશ્ન કરે કે સાહેબ છાશ મોરી લઈએ તો થોડી ના લેવાય. અલા ભાઈ, એટલી મોરી છાશ તમે એક નાનો પાલો લો છો, એ અમારા આખા દિવસની દવાને જીરો કરી નાખશે.
પણ તોય આ માણસને જે આમ જીભની જે આદત લોલુપતા જે કહેવાય, એ તમે વિચાર કરો 4 કે 6 ગોળી આખા દિવસમાં 10 કે 12 ગોળી તમને ચિકિત્સકે આપી હોય અને એમાં તમે 1 ગ્લાસ છાશ આખા દિવસમાં પી જાઓ, તમારા રોગને એ નુકસાન બધી દવાને ઝીરો કરી નાખે. અને પછી મહિના પછી અભ્યાસનો ટોપલો તો અમારા ઉપર આવે કે સાહેબ 1 મહિનો થઈ ગયો પણ કઈ ફાયદો દેખાતો નથી. પોતાની ભૂલ ક્યારેય કોઈ માણસ સ્વીકારવા તૈયાર નથી હોતો. આ બહુ સત્ય વાત છે. એટલે અમે 2-5 રૂપિયા એમની પાસે લીધા એટલે અમે મોટા ગુનેગાર. અબજસનો ટોપલો અમારા ઉપર આવે, વૈદ્ય ચિકિત્સક ગમે તે પતિના હોય એના ઉપર આવે. પણ આયુર્વેદમાં આ પથ્યની વાત જે આપી છે એવા બીજા વિજ્ઞાનમાં નથી. એટલે હું આયુર્વેદને કેન્દ્રમાં રાખીને વાત કરી રહ્યો છું કે પથ્ય આ બહુ સમજવા જેવી વાત છે. અને પથ્ય જ્યારે દર્દીના હિત માટે, જે દર્દીને તકલીફ છે એના હિતને ધ્યાનમાં રાખીને વૈદ્ય એને પથ્ય આપ્યો છે. આ પેલા એના જેવું નથી ભીમ અને શકુની વચ્ચેનો. એટલે દવા દર્દીએ જ ખાવાની છે, પથ્ય પણ દર્દીએ જ પાડવાનું છે, તકલીફ પણ એને જ છે. અમે તો અમારા બનતા પ્રયત્નથી એ જલ્દી સ્વસ્થ થાય એવો અમે એને માર્ગદર્શન, ઔષધ બધું આપતા હોઈએ. પણ જે એના મન ઉપર નિયંત્રણ નથી હોતું, પથ્ય પાળવા માટે જે તૈયારી નથી હોતી, એના પછી જે પરિસ્થિતિ બદલાય છે ત્યારે દુઃખ સાથે કહેવું પડે, હોય અમારી પણ ભૂલ હોઈ શકે. હું એવું નથી કહેતો કે અમે હંમેશા સાચા જ હોઈએ, ઉપર અમારી પણ ભૂલ હોઈ શકે. પણ અમારી ભૂલનું પ્રમાણ કદાચ 10 માંથી 1-2 માં થતું હોય, બાકીના આ બધામાં ન થતું હોય. જ્યારે દર્દીને તો પોતાના માટે કરવાનું છે, પોતાના સ્વાસ્થ્ય માટે કરવાનું છે, પોતાના શરીર માટે કરવાનું છે. અને જ્યારે આવી ભૂલો એ કરતા હોય તો એ ક્યારેય જલ્દી રોગ મુક્ત નથી થતા. ભલે 50,000 નું ઇન્જેક્શન લીધું હોય કે 5 મહિના હોસ્પિટલમાં રહ્યા હોય, પણ પથ્ય વગર જલ્દી પૂર્ણ સ્વસ્થતા મળતી નથી. એ આયુર્વેદનો સિદ્ધાંત છે અને એ જ સિદ્ધાંત સર્વના માટે છે, અમારા વૈદ્યો માટે જ છે. એટલે તમે એવું ન માનતા કે વૈદ્યોને માંદગી આવે છે. ચાલુ સર્જરીએ એટેક આવેલા કિસ્સા પણ પેપરમાં આવ્યા છે. જ્યાં ભૂલ થઈ, પેલું કે ને નજર હટી દુર્ઘટના ઘટી, જ્યાં ભૂલ થઈ ત્યાં અકસ્માત થવાનો આ બહુ જ સીધો સિદ્ધાંત છે. એટલે આપણે સજાગ રહીને આપણા ખોરાક, હવા, પાણી બધું જ માપસર અને યોગ્ય, હિતકર અને અહિતકર આ બધું જ ધ્યાનમાં રાખીને આપણે જીવન વિતાવવું જોઈએ. ચિકિત્સતમ સતમ વ્યાધિહરમ પથ્યમ સાધનમ ઔષધમ પ્રાયશ્ચિત્તમ પ્રશમનમ પ્રકૃતિ સ્થાપનમ હિતમ. આ પણ ચરકનો છે. ચિકિત્સા, વ્યાધિહર, પથ્ય, સાધન, ઔષધ, પ્રાયશ્ચિત, પ્રશમન, પ્રકૃતિ સ્થાપન અને હિત આ ચિકિત્સાના પર્યાય છે. અમારે એટલા માટે આ શ્લોક લેવો પડ્યો હતો કે ઘણીવાર આપણે છે ને શબ્દોની ભાષાને સમજવામાં ભૂલ થાય છે, અમારી સમાજની બધાની. અમે જ્યારે પથ્યની વાત કરીએ એટલે ખાલી શું ખાવું ન ખાવું એ કેન્દ્રમાં હોય. જ્યારે અમે વ્યાધિહર કહીએ ત્યારે ઔષધ તરફ ધ્યાન જાય. જ્યારે પ્રાયશ્ચિત કહીએ તો નિદાનમ પરિવર્જનમ, જે ભૂલ થઈ છે એને સુધારવાની વાત કરીએ તો અર્થ બદલાઈ જાય. પ્રકૃતિ સ્થાપન, આ પ્રકૃતિ સ્થાપન એ દરેક વૈદ ચિકિત્સક માટે બહુ અગત્યનું છે. મેં કહ્યું એમ બંધારણમાં જે પ્રકૃતિ આવી છે
એ પ્રકૃતિમાં વિષમતા આવે એટલે રોગ આવે, અને એને પાછી સમતામાં લાવીએ એટલે રોગ મુક્તિ થાય. આ વાત આયુર્વેદના સિદ્ધાંતમાં, પાયામાં, અને આ બધા એકબીજાના પર્યાય છે. પથ્ય પાડીએ તો પ્રકૃતિ સ્થાપન થાય, ઔષધ લઈએ તો પણ પ્રકૃતિ સ્થાપન થાય. એટલે આ બધા પર્યાય છે એકબીજાના. અર્થ બધાનો એક જ છે, સ્વસ્થતા તરફ લઈ જવાનો. અને એટલે જ એને ચિકિત્સાના પર્યાય શબ્દ તરીકે શાસ્ત્રમાં મૂક્યો છે. તો આજના દિને મારા યથાર્થ જ્ઞાન અને પ્રયત્નથી મેં આપ સર્વને મારી અલ્પ બુદ્ધિથી જે કંઈ મને દેખાયું એ મેં રજૂ કર્યું. બની શકે ઘણી વાતોમાં આપના મત અલગ હોઈ શકે, પણ મારો ભાવ હંમેશા આયુર્વેદના પ્રેમી, આયુર્વેદના અનુયાયીઓ સ્વસ્થ જીવન જીવે ને એ જ હોય છે. અને એ જ ભાવ સાથે હું વિરામ લઉં છું. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. ઠક્કર સાહેબે આજે ઘણા બધા શ્લોક, જે આયુર્વેદના શ્લોક છે, આયુર્વેદના સુભાષિતો અને સૂત્રોનું સરસ રીતે વિશ્લેષણ કર્યું. યથા રાજા તથા પ્રજા, જેવો રાજા તેવી પ્રજા, યથા ભૂમિ તથા તોયમ, જેવી ભૂમિ એવું પાણી. અને જે વિસ્તારની વનસ્પતિઓ હોય એ વિસ્તારની વનસ્પતિઓ તે વિસ્તાર માટે ખાસ ગુણકારી હોય છે. બરાબર. અને સાહેબે દૂધ અને ઘી વિશે પણ સરસ માહિતી આપી. દૂધ અને ઘીનું મહત્ત્વ. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, દેવું કરીને પણ ઘી પીવું. અને દૂધ ઉપર તો ખાસ ભાર મૂકે જ છે. એટલે સરસ વક્તવ્ય, સરસ માહિતી મળી. ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી. જય ધન્વંતરી. સરસ સરસ.